ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સ્થાયી અને વિષય આધારિત સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના વિકાસલક્ષી અને વહીવટી કાર્યોને વધુ સુચારુ બનાવવા માટે વિવિધ સમિતિઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. વરણી મુજબ કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રવીણ મગનલાલ પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે દિનેશ અંબાલાલ રોહિત, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે કર્મિશા જીતેન્દ્રકુમાર પટેલ, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે યતિનલાલ અરવિંદલાલ પટેલ, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે વિમલકુમાર ઈશ્વરભાઈ પટેલ, અપીલ સમિતિના ચેરમેન તરીકે ડિમ્પલ વિક્રમસિંહ રાજ, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે સેવંતુ કાનુભાઈ વસાવા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે કુમકુમ સન્મુખ વસાવા તથા ગરીબાઈ અને ભૂમિહીન ખેતીમજૂરોની આવાસ બાબત સમિતિના ચેરમેન તરીકે ગીતા અરવિંદલાલ વસાવાની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે થયેલી આ વરણીઓ બાદ વિવિધ સમિતિઓ આગામી સમયમાં પોતાના ક્ષેત્ર સાથે સંકળાયેલા વિકાસલક્ષી કાર્યો, જનહિતના પ્રશ્નો અને કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. પાલેજ ન્યૂઝ ગુજરાતી. આજની જિલ્લા પંચાયતની સામાન્ય સભા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. સભામાં ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર રચનાત્મક ચર્ચા કરી, કિંમતી સૂચનો આપ્યા અને જિલ્લાના વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના સદસ્યોની નિયમાનુસાર નિમણૂક કરવામાં આવી છે. વિકાસલક્ષી કાર્યોને વધુ ઝડપી અને કાર્યક્ષમ તેમજ પારદર્શક બનાવવા માટે અધિકારો સુપ્રત કરવા અંગેનો મહત્વપૂર્ણ ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયો જિલ્લાના વિકાસને નવી દિશા તરફ આગળ વધશે એ હેતુથી અમે દરેક જિલ્લા પંચાયતના સભ્યો સાથે મળીને જિલ્લાના વિકાસ અંગે કામ કરતા રહીશું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.